જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે એમના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવેલો હતો એપ્લિકેશન મારફતે. આ જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા એક અજાણ્યા નંબર 8927439209 આ નંબર ઉપરથી તેમને કંપની તરફથી બોલી રહ્યા છે એ વાત જાણ કરી અને તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલો ઓર્ડર કેન્સલ કરવા માટેનો. અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ અને કુલ એમના ખાતામાંથી જે બેંક ઓફ બરોડાનું ખાતું હતું એમનું એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિથડ્રો થઈ ગયેલા હતા. જે બાબતે તેમને ધ્યાન પડતા એમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું એમને ધ્યાન આવેલું હતું અને આ બાબતને લઈને જેમના દ્વારા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4), 319(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે આ મોબાઈલ નંબર છે 8927439209 કે જેમાં એને ફોનમાં પોતાનું નામ કુનાલ કુમાર જેને બતાવેલું હતું એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલી છે.